નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંગ્રામમાં પ્રચાર પડઘમ શાંત થવાને ગણતરીના કલાકો બાકી છે અને ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા રાત દિવસ એક કરી રહ્યા છે. દિવસે જ નહીં, કાળઝાળ ગરમીના કારણે હવે રાત્રે પણ પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ઉનાળાની ગરમીમાં દિવસે ચૂંટણીનો પ્રચાર ઠંડો જોવા મળે છે અને રાત પડતા જ ગરમ થઈ જાય છે. ચૂંટણીમાં રાત થોડી અને વેશ ઝાઝા જેવો ઘાટ અત્યારે જોવા મળી રહ્યો છે. સુરજ દાદા આત્મા પછી ચૂંટણીનો ઉત્સાહ ઓસરવાના બદલે બમણો થઈ ગયો છે. મોટો દારૂ મોટો જવાનો 5 વર્ષ પાર સેવાનું ભૈયા ચૂંટણી. કાળઝાળ ગરમીમાં પ્રચારની રણનીતિ બદલાઈ. મતદારોને રીઝવવા રાત્રિ પ્રચાર. ગામે ગામ રાત્રિ સભાઓની જમાવટ. પ્રચારની સાથે પેટ પૂજા પણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેવામાં હવે ઉમેદવારો વચ્ચે મતદારોને રીઝવવાની રીતસરની હોડ જામી છે. દિવસે કાળઝાળ ગરમીના કારણે પ્રચારમાં લોકોની પાંખી હાજરી જોવા મળે છે. માટે હવે ઉમેદવારો રાત્રિ સભાઓ ગજવી રહ્યા છે અને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટમાં ગરમી વચ્ચે દિવસે ચૂંટણીનો માહોલ ઠંડો હોય છે. સાંજ પડતા જ રાજકીય માહોલ ગરમ થઈ જાય છે. રાત પડે ને દિવસ ઉગતો હોય તેવો માહોલ જોવા મળે છે. ચૂંટણીની જમાવટ રાત્રે જોવા મળી રહી છે. સાંજ પડતા ક્યાંક ગ્રુપ મિટિંગો તો ક્યાંક લાઇટના ઝગમગાટ વચ્ચે સભાઓ ધમધમવા લાગે છે. રાત પડતા દરેક વોર્ડના ઉમેદવાર દ્વારા સભા બોલાવીને મતદારોને વોર્ડના વિકાસ માટે વચનો આપવામાં આવી રહ્યા છે. અહીં પ્રચારની સાથે સાથે પેટ પૂજાની પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાત્રિ સભામાં કેટલીક જગ્યાએ ગાંઠિયા તો કેટલીક જગ્યાએ પાપડીના ધાણના ધાણ ઉતરી રહ્યા છે, જેથી હાલ તો જે તે વોર્ડના મતદારોને મજા પડી ગઈ છે. જુઓ, એક બાજુ સભા ચાલી રહી છે ને બીજી બાજુ ગાંઠિયા તળાઈ રહ્યા છે. ગાંઠિયા સાથે તીખા તમતમતા મરચા પણ તળાઈ રહ્યા છે. લોકો પણ ગાંઠિયાનો સ્વાદ માણતા માણતા ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે. લોકોને પણ ચૂંટણી સમયે ખવાતા ગાંઠિયાનો સ્વાદ દાઢે વળગ્યો છે. હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાત પડે છે અને દિવસ ઉગતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર તાવડા મંડાણા છે, ગાંઠિયા થઈ રહ્યા છે, મરચા તળાઈ રહ્યા છે. બીજી તરફ લોકો છે તે આ ચૂંટણીનો આનંદ માણી રહ્યા છે. ક્યાંક સભા થાય છે તો ક્યાંક ગ્રુપ મિટિંગ થઈ રહી છે. દિવસે જે તડકો જોવા મળતો હોય છે તો રાત્રે જે ચૂંટણીનો માહોલ જોવા મળતો હોય છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે છે એ ગાંઠિયાની જે આનંદ જે છે માણી રહ્યા છે. હું આ જે દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા જ્યાં જોશો ત્યાં ક્યાંક લોકોનો જમાવડો જોવા મળશે. ચૂંટણીનો આ માહોલ જામ્યો છે ત્યારે હાલ અહીંયા રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવો છે ચૂંટણીનો માહોલ રાજકોટમાં? જમાવટ છે ભાઈ, બહુ ફર્સ્ટ ક્લાસ એટલા ચાલે છે. રાત પડે અને દિવસ હા, રાત પડે ને દિવસ ઉગ્યો, એમાં ઉનાળાનો સમય. રાત પડે ને દિવસ ઉગે. શું કહેશો, ગાંઠિયા ખાધા? ના, એમાં શું છે, કાર્યકર્તા સવારથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતો હોય છે. સવારના 7 વાગ્યાથી નીકળી અને પબ્લિક કોન્ટેક્ટમાં હોય, પછી ગ્રુપ મિટિંગમાં રાતના 10 વાગ્યા. અત્યારે ફ્રી થાય, શાંતિ થાય, અહીંયા આવે બધા કાર્યકર્તા. જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થઈ છે ત્યારથી ઉમેદવારો મતદારોને મનાવવામાં લાગી ગયા છે. સાંજ પડતાની સાથે લોકો કામ ધંધા પરથી ઘરે આવતા હોય છે. ઉમેદવારો પણ સાંજ પડતા જ મતદારોના ઘર આંગણે પહોંચી જતા હોય છે, સભા ગજવતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 72 ઉમેદવાર, કોંગ્રેસના 72 ઉમેદવાર, આમ આદમી પાર્ટીના 69 ઉમેદવાર તેમજ અન્ય પાર્ટીના પણ ઉમેદવાર સહિત કુલ 236 ઉમેદવારો મેદાને છે. એમાં પણ ખાસ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ સભામાં વિકાસ કાર્યો ગણાવીને તેમજ વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરીને મત માંગી રહી છે, તો કોંગ્રેસ વર્તમાન બોડીની નિષ્ફળતા, મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ગેરકાયદેસર બાંધકામ ગણાવી પ્રહાર કરી રહી છે. સાથે જ પોતે પોતાને ચૂંટણી ઢંઢેરાની વાતો કરી મતદારોને આકર્ષવાના પ્રયાસમાં છે. આમ આદમી પાર્ટી પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે મતદારોને રીઝવવાના પ્રયાસ કરે છે. આમ હાલ અલગ અલગ ઉમેદવારો વચ્ચે ઠેર ઠેર સભાઓ ગુંજી રહી છે. ઉમેદવારોને પ્રચારમાં તો ગરમીનું ટેન્શન છે જ, પરંતુ મતદાનના દિવસે પણ કાળઝાળ ગરમી પડી તો ક્યાંક મતદાનમાં મતદારો નીરસતા ન દાખવે તેનો પણ ડર છે.
રાજકોટ તો રંગીલું રાજકોટ છે. રાજકોટને સાંજ પડે એટલે દિવસ ઉગે અને આજે જોઈ શકીએ છીએ આપણે કે રાજકોટ આખું ઉનાળાના સમયમાં બહાર નીકળી ગયું છે અને શેરીએ અને ગલીએ ભારતીય જનતા પાર્ટી લોકો બોલે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે રાજકોટનો વિકાસ કર્યો છે, અનેક વિકાસની યોજનાઓ આપી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ છે. ખાસ કરીને લોકો તડકાના હિસાબે સાંજે 6 વાગ્યા પછી વધારે લોકો બહાર નીકળે છે અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે, કારણ કે પોતાનો મતાધિકાર છે એનો સંપૂર્ણ સારી રીતે ઉપયોગ કરવો અને ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચારી શાસન આપ્યું છે એનાથી રાજકોટની જનતા ક્યાંક કંટાળી ગઈ છે. રાજકોટની જનતાએ મન બનાવી લીધું છે કે કમિશન કોર્પોરેશન જે ભારતીય જનતા પાર્ટીનું ચાલુ હતું એને બંધ કરવા માટે કોંગ્રેસનો સાથ દઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનને તારીખ 26ના રોજ ઉકેડીને ફેંકી દેશે, આવો મને સંપૂર્ણ આશાવાદ છે. કોણ કોને સત્તાનું સુકાન સોંપે છે અને કોણ કોને ઉખાડી ફેંકે છે તે તો પરિણામ કહેશે, કેમ કે લોકશાહીના પર્વમાં મતદાર જ રાજા છે. દરેક ઉમેદવારની સભામાં મતદાર જાય છે અને તેમની વાતો પણ સાંભળે છે. રાત્રિ સભાઓમાં આ નાસ્તા પાર્ટીથી ઉમેદવારો મતદારોને લલચાવવાનો પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મતદારો લલચાય તે અઘરું છે. જોઈ શકો છો કે મારી પાછળ બહોળી સંખ્યાઓમાં માતાઓ, બહેનો અને ભાઈઓ બધા જ ધંધામાંથી ફ્રી થઈને ચૂંટણીમાં જામી ગયા છે. ચૂંટણીમાં ધીરે ધીરે રંગ જામતો જાય છે. બધા ઉમેદવારો એડીટોટીનું જોર લગાડી રહ્યા છે, પણ ચોક્કસ રાજકોટની જનતા જાગૃત થઈ રહી છે. એ પોતાના માટે શું સારું છે, કોણ સારું છે એ જોઈ રહી છે અને એને અનુરૂપ જ હવે ગેરમાર્ગે દોરાયા વગર પોતાના વિચારથી ઉમેદવાર, એનું અભ્યાસ અને એનું બેકગ્રાઉન્ડ બધું જોઈને એ વોટ કરવાની છે. ત્યારે એ માહોલ વિશે ચર્ચા કરવા બેસીએ તો શેરી ગલીમાં જે બૂથ મિટિંગો ને એ બધું યોજાતું હોય છે એને તો કઈ વાત જ ના કરી શકાય અને માણસો પણ એટલો જ ઇન્ટરેસ્ટ લે છે કે આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકોટના બધા નાગરિકો ભરપૂર મતદાન કરશે. અત્યારે આ માહોલ વિશે તો અનુભવવાનું જરૂર પડે છે, એના માટે અલગ શબ્દ ના નીકળી શકે એના જેવું છે. રાત્રે ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર. વાપીમાં પણ ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઔદ્યોગિક નગરીમાં પણ ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. અહીં દિવસે પ્રચારમાં પરસેવો પાડવાની જગ્યાએ ઉમેદવારો રાત્રે જ મતદારોને આંગણે પહોંચી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે બપોરે પ્રચારમાં સન્નાટો હોય છે, તે રાત પડતા જ રંગ પકડે છે. દિવસે મતદારો નોકરી ધંધા પર હોવાથી સાંજ પછી મોડી રાતના પ્રચાર પર રાજકીય પક્ષોના ઉમેદવારો ભાર મૂકી રહ્યા છે. ઉમેદવારો રાત્રે ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળી પડે છે. સોસાયટી કે ફ્લેટમાં નાની સભા યોજીને મતદારોને પોતાના તરફી કરવાનો પ્રચાર કરી રહ્યા છે. વાપીમાં 23 વોર્ડની 52 બેઠકો પર રસાકસી છે, જેમાં અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો પણ ખેલ બગાડી શકે છે. रात्रि प्रचार करने का कारण यह है कि ये औद्योगिक क्षेत्र है. ज्यादातर लोग जो है मतलब कंपनी में काम करने जाते हैं तो दोपहर में बहुत कम लोग मिलते हैं. वैसे तो मैं दिन में भी प्रचार करती हूँ लेकिन बहुत कम मात्रा में, यानी 10% में, और रात्रि के समय पूरा 100% लोग मिल जाते हैं. यही कारण है कि मैं रात्र में प्रचार कर रही हूँ. વાપી એક મિની હિન્દુસ્તાન છે. પૂરા દેશની પબ્લિક અહીંયા કામ રોજગાર માટે આવેલી છે. અહીંયા ને બપોરના ગરમીનો વારો બહુ ઊંચો જાય છે ને મોટાભાગની ફેમિલીઓ હસબન્ડ વાઈફ બધા જીઆઈડીસીમાં સર્વિસ પર જાય છે, એટલે સવારના ટાઈમે તમને કોઈ મળે નહીં, બપોરના ટાઈમે કોઈ મળે નહીં. બધા 5 વાગે પછી છૂટીને આવે. એટલે 5 થી 10 અંદર અમે લોકોએ પ્રચાર કરીએ છીએ અને પૂરજોશમાં પ્રચાર કરીએ છીએ અને લોકોનો પ્રતિસાદ પણ અમને સારો છે. રાત્રિ સભાઓમાં ઉમટતી ભીડ. ગરમીના કારણે દિવસે પ્રચારમાં લોકોની પાંખી હાજરી જોવા મળે છે, પરંતુ રાત્રિ સભાઓમાં જોવા મળી રહી છે લોકોની ભીડ. આણંદમાં ખંભાત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો રાત્રિ સભા ગજવી રહ્યા છે. ખાસ કરીને ભાજપ રાત્રિ સભાઓ કરી મતદારોને રીઝવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યું છે, કેમ કે ગત ટર્મમાં ખંભાત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 36માંથી 17 બેઠક મળી હતી. 4 અપક્ષ સભ્યોના ટેકાથી ભાજપે ખંભાત નગરપાલિકા હસ્તગત કરી હતી. માટે આ વખતે ભાજપ અહીં પૂર્ણ બહુમતીની આશા સાથે પ્રચારમાં જોતરાયું છે. 36 બેઠકોમાંથી 30 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવાના છે. ચિરાગભાઈ, અહીંયા ખંભાતમાં ખૂબ સિનિયર નેતાઓ છે,
તમારી પાર્ટીએ ભાજપે ટિકિટ નથી આપી, એની શું અસર, તમે શું માનો? ભારતીય જનતા પાર્ટી એક પરિવારી અમારી પાર્ટી છે અને જેને જે પણ નાની મોટી પાર્ટી તરફથી જવાબદારી આપવામાં આવે છે એ નિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સુપેરે નિભાવે. દિવસ કરતા રાત્રે વધુ સક્રિય થતા ઉમેદવારો. અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીના કારણે રાજકીય પક્ષોએ પ્રચારની પોતાની રણનીતિ બદલી છે. દિવસ કરતા રાતના સમયે ઉમેદવારો અને કાર્યકર્તાઓ વધુ સક્રિય જોવા મળે છે. કુબેરનગર વોર્ડના આ દ્રશ્યો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર રાતના સમયે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. મહિલા કાર્યકર્તાઓ સાથે ગ્રુપ મીટિંગ કરીને તેમણે શેરીએ શેરીએ જઈ લોકોને જાગૃત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મતદારોને યોગ્ય રીતે મતદાન કેવી રીતે કરવું તેનો ડેમો પણ આપી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણી જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે અને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે મતદાનના. તેની પહેલા રાજકીય પક્ષો હવે લોકો સુધી કઈ રીતે પહોંચવું, લોકો સુધી મતદાન કઈ રીતે કરવું તેને લઈને જહેમત કરી રહી છે. હું પહોંચ્યો છું કુબેરનગર વોર્ડની અંદર. કુબેરનગર વોર્ડના જે કોંગ્રેસના ઉમેદવારો છે તે ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે, કાર્યકર્તાઓ સાથે ડાયરેક્ટ મુલાકાત કરાવી રહ્યા છે અને કાર્યકર્તાઓને સમજાવી રહ્યા છે કે કઈ રીતે લોકો સુધી જવાનું છે, જે મત છે કઈ રીતે અહીં આપવાનો છે. વાત કરશું નિકુલસિંહ તોમર સાથે. નિકુલસિંહ, હું જોઈ રહ્યો છું કે આપની કાર્યકર્તા જે મહિલા કાર્યકર્તાઓ સાથે ઊભા છો, રાત્રિનો સમય થયો છે, આખો દિવસ પ્રચાર, લોકો સુધી ડોર ટુ ડોર કેમ્પેનિંગ, પરંતુ રાત્રિના સમય કાર્યકર્તાઓ સાથે મુલાકાત બેસી. આપણા ત્યાં હિન્દુસ્તાનમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે જ્યાં કોર્પોરેશનની ચૂંટણીમાં 4 કેન્ડિડેટ હોય છે. બધી જગ્યાએ સિંગલ કેન્ડિડેટ, અને વિધાનસભા અને લોકસભામાં સિંગલ કેન્ડિડેટ હોય છે. તો અમારા વિસ્તારની જે જનતા છે એ ભણેલી ઓછી છે, તો એમને સમજાવવું પડે છે કે વિધાનસભામાં તમને એક જ મત આપવાનો હોય છે, પણ કોર્પોરેશનની અંદર તમને 4 મત આપવાના હોય છે. તો એમને 4 કહીએ તો શું કરે છે બહેનો, 1, 2, 3, 4 દબાઈને આવી જાય, તો એ વોટ ખરાબ થઈ જાય. એટલા માટે અમે મશીન બનાવીએ છીએ કે ભાઈ જ્યાં, એટલે અમારો નિશાન છે પંજાનો, જ્યાં પંજાનું નિશાન હોય એની આગળ 4 બાર દબાઈને પછી એન્ટર દબાવવાનું છે. રાત્રિ જામતો ચૂંટણીનો અસલી રંગ. મોડી રાત સુધી ધમધમતા કાર્યાલય. ચાની ચુસ્કી સાથે ચર્ચા. કાર્યકરો માટે ભજીયા, ગાંઠિયાના ગરમા ગરમ નાસ્તાની વ્યવસ્થા. દિવસ કરતા રાત્રે જ બોલી રહી છે પ્રચારની રમઝટ. અમદાવાદમાં વિવિધ વોર્ડમાં આવેલા મુખ્ય પક્ષોના ચૂંટણી કાર્યાલયો નાઇટ શિફ્ટમાં કાર્યરત હોય તેવું લાગે છે. રાત્રે જ ઘડાઈ રહી છે રણનીતિ. મોડી રાત સુધી ચાલી રહ્યો છે બેઠકોનો ધમધમાટ. પ્રચારનો ગરમાવો દિવસે ગરમીના કારણે રાત્રે જ પરાકાષ્ઠાએ પહોંચે છે. પહેલા કાર્યાલયો પર નાસ્તામાં ભજીયા અને ગાંઠિયા જોવા મળતા હતા. હવે નવી જનરેશન આવી રહી છે, માટે નાસ્તામાં પણ નીત નવી વેરાયટી જોવા મળે છે. કાર્યકરો રાજકીય ચર્ચાઓ વચ્ચે ચાની ચુસ્કીઓ અને હાસ્ય મજાક વચ્ચે દિવસનો થાક ઉતારે છે. હવે સમયના બદલાતા રંગ વચ્ચે પરંપરાગત નાસ્તા વચ્ચે પીઝા સહિત અન્ય ખાણીપીણીનો ક્રેઝ વધ્યો છે. ચૂંટણીનો માહોલ હોય એટલે માત્ર રાજકારણ નહીં, પરંતુ નાસ્તાની જયાફતની પણ મોજ હોય છે. ચૂંટણીનો માહોલ એ માત્ર રાજકારણ નથી હોતું, પરંતુ નાસ્તાની જાયફત પણ એક અલગ જ મજા છે. આ રાજનીતિના દાવપેચમાં અલગ જોવા મળતી હોય છે. કાર્યાલયો હોય છે, મોડી રાત સુધી કાર્યાલયો ચાલુ રહેતા હોય છે. ધગધગતા તાપની અંદર કાર્યકર્તાઓ પ્રચાર કરે છે, ત્યારબાદ રાત્રિ દરમિયાન શાંતિથી આવે છે. પરંતુ એ દરમિયાન કાર્યકર્તાઓ માટે અલગથી વ્યવસ્થા કરાતી ચા નાસ્તાની વ્યવસ્થા થતી હોય છે. અને જે મુખ્યત્વે કહી શકાય કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ અને કાર્યકર્તાઓ માટે આજે નાસ્તાનો એક નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. એક સમય હતો ચા ઉકળતી હતી, પરંતુ સાથે જ ભજીયાના તાવડા લાગતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. સમય બદલાવની સાથે અલગ અલગ જે વેરાયટી છે તે અહીં પીરસવામાં આવે છે, કાર્યકર્તાઓને આપવામાં આવે છે, અને કદાચ તેની મેજમાની છે એ તમામ લોકો છે તે અહીં માણતા હોય છે. દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે રાત્રિ માહોલમાં સૌથી વધુ આકર્ષણનું જે વસ્તુ હોય છે તે ખાણીપીણી હોય છે. ઓફિસની બહાર કાર્યકર્તાઓ ખુરશી નાખીને ગપ્પા મારે છે અને ગપ્પા સાથે જ દાવપેચ કરતા હોય છે કે શું થશે, આ શું કરવામાં આવ્યું છે. દિવસભર પ્રખર તડકામાં પ્રચાર કર્યા બાદ રાતના સમયે કાર્યાલય પર ઉમેદવારો અને સિનિયર નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલે છે. વોર્ડના પ્રમુખો, પેજ પ્રમુખો દિવસભરના પ્રચારનો હિસાબ લે છે. બીજા દિવસના રૂટ નક્કી થાય છે. કયા વિસ્તારમાં નારાજગી છે, ક્યાં વધુ જોર લગાવવું તેનું માઇક્રો પ્લાનિંગ પણ રાત્રે ઘડાય છે. હવે પ્રચારના 3 દિવસ બાકી રહ્યા છે. અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ, શક્તિ કેન્દ્રના પ્રમુખ, અમારા હોદ્દેદારો સંગઠનના સવારે અમે જે તે રાઉન્ડ હોય છે સોસાયટીઓના પત્રિકા વિતરણ કરવાનું
તેમાં લાગેલા હોઈએ છીએ. ત્યારબાદ સાંજે અમારો અહીંયા આગળ અમે જે માઇક્રો પ્લાનિંગ કરતા હોઈએ છીએ વોર્ડ ઓફિસથી કે ભાઈ પેજ સમિતિના પ્રમુખો હોય, બૂથ પ્રમુખો હોય, તેમના અમે હવે સ્લીપો આ કાલથી અમારી સ્લીપો વેચવાનું ચાલુ થયું છે. મતદારોના ઘરે ઘરે સ્લીપો વેચવાનું. અમારા કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો બિલકુલ માઇક્રો પ્લાનિંગથી 70-80% સ્લીપો વેચાઈ ગઈ છે. રાતના સમયે નોકરી ધંધાથી પરવારી સ્થાનિક રહીશો પણ પોતાની સમસ્યાઓ લઈને ઉમેદવારને સમર્થન આપવા અથવા તો સમસ્યા જણાવવા કાર્યાલય પર આવે છે. આ સમયે વાતાવરણ વધુ લોકશાહીમય બને છે, જ્યાં સામાન્ય નાગરિક અને નેતા વચ્ચે સીધો સંવાદ થાય છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનો, ગરમીનો પારો ઉપર છે ત્યારે વિપક્ષના પ્રચાર ના હોવાના કારણે રાજકીય પ્રચારનો પારો નીચો છે. એટલે બેવડી ભૂમિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરે. તો ચૂંટણીના આ માહોલમાંથી બહાર આવીને સાંજ પડે મધ્યસ્થ કાર્યાલય, ઘાટલોડિયાના નગરજનો, અમારા કાર્યકર્તાઓ એકત્ર થાય અને પોતાની ખાટી મીઠી વાતો છે એને શેર કરે કે જેના કારણે દિવસભરનો થાક છે એ થાક ઉતરી જાય, રાજકીય ગપસપ થાય, પોતાના અનુભવો શેર થાય અને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીને મત કઈ રીતે પ્રાપ્ત થાય એની હંમેશા ચર્ચા કરતા હોય. આમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ જોવા મળે છે. સૂરજ આથમ્યા પછી પણ ચૂંટણીનો ઉત્સાહ ઓસરવાના બદલે બમણો થઈ રહ્યો છે. ખાટલા બેઠકો કરી ચૂંટણીનો પ્રચાર. મતદારો સુધી સીધો સંવાદ સાધવા માટે ઉમેદવારો ઘરે ઘરે પહોંચી રહ્યા છે. નર્મદામાં પણ આ માટે ખાટલા બેઠકો થઈ રહી છે. ઉમેદવારોએ રાત્રિ પ્રચાર શરૂ કર્યો. ઉમેદવારો મતદારો સાથે ખાટલા બેઠક કરી તેમને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાના ગામડા હોય કે શહેર, રાત્રે 12 વાગ્યા સુધી ખાટલા બેઠકો કરીને ઉમેદવારો મતદારો પાસે મત માંગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને હાલ જે ગરમી જે છે એ ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ હવે જે ઉમેદવારો છે એ ગામડા હોય કે શહેર હોય ત્યારે પોતે પોતાના વિસ્તારમાં ખાટલા બેઠક કરી અને જે સ્થાનિકોની જે સમસ્યા હોય છે જેને લઈ હાલ ખાટલા બેઠક ચાલી રહી છે. તમે જોઈ શકો છો તેમ કે જે ગામડા હોય કે શહેર હોય ત્યારે જે કાળઝાળ ગરમીને લઈ ઉમેદવારો રાત્રિ પ્રચારમાં ઉતરી પડ્યા છે. આપણે ઉમેદવાર પાસે જઈએ અને ઉમેદવાર પાસે પૂછીએ કે રાત્રિ પ્રચારમાં આપણે ઉતર્યા છે, કેવો માહોલ અને કેવો મતદારોને સાથે આપણે વાત કરી રહ્યા છીએ. મતદારોને સાથે સારો પ્રતિસાદ મળે છે. સૌનો એક જ નારો છે, સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો સાથ, સૌનો વિકાસ. શું શું રજૂઆતો છે મતદારો જોડે ખાટલા બેઠક કરી એમના મતદારોને શું તમારી પાસે રજૂઆતો છે? અમારી પાસે રજૂઆત આવી છે કે અમારા વિસ્તારમાં ગેસ પાઇપલાઇન અમે એમને બાહેદારી આપી છે કે ચૂંટાયા પછી અમે પહેલું કામ ગેસ પાઇપલાઇન કરી આપશું જનતાને. એક તરફ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ત્યાં જ બીજી તરફ નોટ અને વોટના ખેલના આક્ષેપ પણ લાગી રહ્યા છે. તો ક્યાંક મતદારોને આકર્ષમાં દારૂની લાલચ પણ અપાતી હોય છે. આવામાં તંત્ર અલર્ટ છે અને આંતરરાજ્ય બોર્ડર પર તકેદારી વધારીને તપાસ થઈ રહી છે, જેથી બુટલેગરો રાજ્યમાં દારૂ ના ઘુસાડી શકે. ચૂંટણીમાં નહીં ચાલે દારૂનો ખેલ. ક્વાર્ટરિયાથી નહીં થાય મતદારોના મતનો સોદો. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત. તો ભાજપ કોંગ્રેસે એક જ સૂરમાં કહ્યું, અમે ચૂંટણીમાં નહીં કરીએ દારૂનો વેપાર. પરંતુ જૂનાગઢમાં આપનો ઉમેદવાર નીકળ્યો બુટલેગર. ચૂંટણી આવે એટલે શરાબ અને શબાબના ખેલ થતા હોય છે, પરંતુ આ તો ગુજરાત છે જ્યાં દારૂબંધી છે. એટલે અહીં તો દારૂનું નામ લેવું પણ પાપ સમાન છે. તેમ છતાં આડા દિવસે લાખો કરોડોનો દારૂ પકડાતો હોય છે. ત્યારે ઉમેદવારો ચૂંટણી ટાણે પૈસા દારૂની લોભ લાલચ આપી મતદારોના મતનો સોદો ન કરે તે માટે તંત્ર ખાસ ચોકસાઈ વર્તી રહ્યું છે. તેમ છતાં પણ રાજ્યમાં દારૂને લગતી અલગ અલગ ઘટનાઓ સામે આવી. નશાની હાલતમાં શિક્ષક ઝડપાયો. ભલે રાજ્યમાં દારૂબંધી છે છતાં અરવલ્લીમાં ચાલુ ક્લાસમાં શિક્ષક દારૂ પીને ટલ્લી થઈ ગયો. આમ તો શિક્ષકનું કામ બાળકોનું ઘડતર કરવાનું હોય છે, પરંતુ અરવલ્લીમાં એક શિક્ષક તો જાણે બાળકોને દારૂડિયા બનાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શિક્ષણના પાઠ ભણાવતા ભણાવતા સાહેબ દારૂ પીને ટલ્લી થઈ ગયા.
મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યશવંત કડિયા દારૂ પીને શાળાએ આવ્યા. તે નશાની હાલતમાં ધોરણ 1ના ક્લાસમાં બાળકોને ભણાવવા પહોંચી ગયા, પરંતુ દારૂ એટલો ઢીંચી લીધો હતો કે તે ઊભા પણ રહી શકતા ન હતા, જેથી તેઓ ખુરશી પર જ સૂઈ ગયા. શિક્ષકો પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. અંતે શાળાના જાગૃત સ્ટાફે પોલીસને જાણ કરી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે તાત્કાલિક શિક્ષકની અટકાયત કરી તેના બ્લડ સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભાજપ કોંગ્રેસ ચૂંટણીમાં નહીં કરે દારૂનો વેપાર. છે ને ગજબની વાત. અમે કંઈ કહીએ તે પહેલા તમે ભાજપ અને કોંગ્રેસના આ બે મહાશયોનો વિડીયો જુઓ. આમ તો આ બંને અલગ અલગ પાર્ટીના છે, પણ દારૂ મુદ્દે એક સાથે ઊભા છે ને વિડીયો બનાવીને કહી રહ્યા છે કે ચૂંટણીમાં નહીં કરે દારૂનો વેપાર. આજે અમે ઉવાસદ સીટના ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવાર ભેગા થઈ અને મારી કુળદેવી ચામુંડા અને મારી કુળદેવી નાગેશ્વરી બંને અમે સોગંદ કહીએ છીએ કે અમે દેશી કે ઇંગ્લિશ દારૂ અમારી ચૂંટણીમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરીશું નહીં. અમે ખરા ઠેકેદારો ખરા, એક રૂપિયાનો દારૂ નહીં. ઉમેદવાર એટલે ઠેકેદારે આવી જ જાઓ. દારૂ માટે અમે કુળદેવીના સોગંદ કરીએ, અમે દારૂનો વેપાર નહીં કરીએ. છે ને ગજબની વાત. ત્યારે લોકો પણ સવાલ કરી રહ્યા છે કે શું આ બંને આડા દિવસોમાં દારૂનો વેપાર કરતા હશે? આપને જણાવી દઈએ કે આ વિડીયો ગાંધીનગરનો છે. ઉવારસદ બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે અને જેઓ મતદારોને દારૂની લાલચ નહીં આપે તેવા સોગંદ લઈ રહ્યા છે. સાથે વિડીયો બનાવીને જાહેર પણ કર્યો અને જેથી ચૂંટણી સમયે દારૂનો ખેલ ન થાય. કોંગ્રેસની સભામાં બુટલેગરોનો જમાવડો. ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસનો અસલી ચહેરો પાટણના હારીજમાં ખુલ્લો પડી ગયો. અહીં કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે લોકશાહીના પવિત્ર પર્વના છડે ચોક ધજાગરા ઉડાવ્યા. હારીજના અડિયા ગામમાં આયોજિત પ્રચાર સભામાં ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં જ સ્ટેજ પર બુટલેગરોનો જમાવડો જોવા મળ્યો. નવાઈની વાત તો એ છે કે દારૂબંધી અંગે સરકારની ઘેરતી કોંગ્રેસે પોતાના ઉમેદવારોના પ્રચાર માટે બુટલેગરોને મેદાને ઉતાર્યા. મંચ પર બુટલેગરને સ્થાન આપતા એવો ચમત્કાર થયો કે બુટલેગરે અચાનક કહી દીધું કે તેઓ દારૂનો વેપાર નહીં કરે. નવાઈની વાત તો એ છે કે આ બુટલેગરો કોંગ્રેસ માટે મત માંગતા જોવા મળ્યા અને સાથે ખાતરી આપી દીધી કે જો તેઓ જીતશે તો દારૂબંધી કરાવશે. ત્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવા કઈ હદે નીચે ઉતરી આવી છે તે આપ જોઈ લો. બુટલેગર કાર્ડ ખેલી રહી છે. અમે બુટલેગર છીએ અને હતા અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ. એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ. આપનો ઉમેદવાર નીકળ્યો બુટલેગર. બોલો, હવે બુટલેગરોને પણ જનતાની સેવા કરવાના અભરખા જાગ્યા છે અને આવા ગુનાહિત લોકોને પાર્ટી ટિકિટ પણ આપી રહી છે. જૂનાગઢમાં ઓસાગેડના નિલેશ માલમ બુટલેગર છે, જેમની પાસેથી દારૂની 96 બોટલ પકડાઈ છે અને જેમની ધરપકડ પણ કરાઈ. આ અંગે શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. આરોપીએ માંગરોળના ઓશા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આપ નેતાઓની દારૂની મહેફિલ. હળવદ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોંકાવનારી ઘટના બની. હાઈવે રોડ પર ચાલુ વાહનમાં દારૂની મહેફિલ માણતા 2 લોકો ઝડપાયા, જેઓ આમ આદમી પાર્ટીના નેતા હતા. જી હા, થોડા દિવસ પહેલા જ પોલીસે આ કાર્યવાહી કરી અને તેઓને ઝડપી લીધા. થોડા દિવસે પોલીસે દિલ્હીના પ્રભારી સહિત 2ની ધરપકડ કરી, જેઓ કારમાં બેસીને દારૂ ઢીંચતા હતા. પોલીસે કાર સમેત 3 મોબાઈલ ફોન પણ કબજે કર્યા. પ્રોહિબિશન અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. જો કે આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો, કારણ કે જાહેરમાં સ્વચ્છ અને સચોટ રાજકારણની વાતો કરનાર નેતાઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ રહ્યા છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડક ચેકિંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બુટલેગરો ના ફાવી જાય માટે ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે.
રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. રાજસ્થાનથી આવતા નાના મોટા દરેક વાહનો અને તેના સામાનનું ચેકિંગ કરી રહી છે. અરવલ્લી જિલ્લો ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આવેલો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પ્રચાર છે તે ચરમસીમા આવ્યો છે, ત્યારે ગુજરાતમાં જે બુટલેગરો છે તે દારૂ ન ઘૂસાડે તેવા પ્રયાસ સાથે અરવલ્લી પોલીસ સતર્ક બની છે. ખાસ કરીને જે આપ જોઈ શકો છો કે રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર અણસોલ ચેકપોસ્ટ આવેલી છે, ત્યાં વાહન તપાસ કરવામાં આવી રહી છે. અહીં ગાડી રોકવામાં આવી છે, તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનથી ગુજરાતમાં તમામ જે ગાડીઓ પ્રવેશે છે, જે ટ્રક છે, એ તમામની તલાશી લેવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં લગભગ 471 જગ્યાએ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે છે. 1 કરોડ અને 40 લાખનો દારૂ પકડવામાં આવ્યો છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં 471 જગ્યાએથી 1.40 કરોડથી વધુનો દારૂ પોલીસે જપ્ત પણ કર્યો. તો જિલ્લામાં 14 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. ગુજરાતમાં ચૂંટણીને લઈને બોર્ડર મીટિંગનું પણ આયોજન કરાયું. રાજસ્થાન પોલીસ અને ગુજરાત પોલીસ સંયુક્ત મીટિંગ કરી આવા અસામાજિક તત્વોને ડામવા માટે પ્રયાસ પણ કરી રહી છે.